તો ભાઈ ધ્યાનથી આવી ગઈ છે અહીંયા એના માસીના ઘેરે ને બધા ફૂલ ટચ કરવા લાગી છે. તો આ સંગીતા માસીનું ઘર છે, મિસ્તાલ માસીનું ઘર છે એ છે. ચાલો તો મેં પૂગી આવ્યા છે ને અમારા જીજાજીને ઘેર, બેન બનાવીને ઘેર, મામાની છોકરી. તો તમને બતાવું કે એનાની વાડી કેવી મસ્ત બનાવી છે. મસ્ત એટલે મસ્ત. તો અહીંથી શરૂઆત થાય છે. ગોટાના ફૂલ છે, બધા કલર ફૂલ મસ્ત. હજી ફૂલ ખુલ્યા નથી ગોટી અને ગોટાના. તો ત્યાં સુધી છે, ત્યાં સુધી હારક છે બધામાં. અને બીજી સાઈડે આ બાજુ છે, અહીંથી લઈ અને ત્યાં સુધી છે, સીધા ઘેર સુધી બધા મસ્ત મસ્ત કલરના ફૂલ છે. થોડુંક વિડીયો ફાસ્ટ. અને અહીંયા મસ્ત ઓરેન્જ કલરનું ફૂલ છે, નજીકથી બતાવું તો અહીંયા છે નજીકથી. ચાલો તો આ બધા ગોટાના ફૂલ છે ત્યાં સુધી. અને મેં આવી ગઈ આ બાજુ. હવે પાછી આમ ફરી જા. ત્યાં છે અમારે જીજાજીની વાડી, મોટામાં મોટી મહેતાવાડીની. હજી ફૂલ ખુલ્યા નથી, દોડવા બહુ આવ્યા પણ હજી ફૂલ ખુલ્યા. અને અહીંયા છે પાછા અલગથી કલર, ડાર્ક કલરનું છે. દર વર્ષે બહુ જ ફૂલ હોય છે અને ભગવાનને ચડાવીને પણ ત્યાં રાખ્યા છે. કેમ છે બધા? રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, બધાને હર હર મહાદેવ. તો ચાલો અમે જઈએ છીએ થોડુંક શોપિંગ કરવા, ચાલતા ચાલતા, અને વોક પણ થઈ જાય. હા, સાસી, ધ્યાનશી અને મેં ત્રણેય ટોલી લઈ લે. તો મેં લોક કરી દઉં ડોર. પ્રફુલ કામ પર છે તો નીકળીએ ચાલતા ચાલતા. થોડુંક વોક પણ થઈ જાય અને શોપિંગ કરવાનું છે. અને માસીને ઘેર પણ જવાના છે. તો માસીને ઘેર જતા ધ્યાન છે તો ઢીંગલું લઈને જ નીકળીશ. બેબી, નાનું બેબી ઢીંગલું છે અને લઈને નીકળી છે. ચાલો તો જઈએ. તો અમે પૂગ્યા છે મેન રોડ પર. અને ત્યાંથી ચાલતા ચાલતા જાય છે ગલીમાં. સાસ્તી ધ્યાન છે, બહુ ફાસ્ટ ચાલે છે. આગળ આગળ પડતી હો ધીલું. ગયા આસડાના મેન રોડ પર. અને કેટલા બધી વાહન જાય છે, ગાડીને બધી. બટન દબાવો, બટન દબાવો. આપણે વેટ કરવાની છે. તો ફાઇનલી સિગ્નલ પડી ગયું અને વટી ગયા. સામે છે આસડા. પણ આવતી ખેલે શોપિંગ કરતા જાય. તો ધ્યાનથી પર રમવા જવું હતું તે રેકોર્ડમાં બેઠવા. જોઈએ તો રેકોર્ડમાં શું છે ના ભાઈ. ધ્યાન છે ને રેકોર્ડ દેખાઈ ગયું છે, રેકોર્ડમાં જોવા જાવ. જા જોઈને આવી જા. બેઠી જાય, જેમાં ઉડી જાય આકાશમાં. હા ને ભાગી પણ આવી. હાલો હાલો હાલો. તો અમે ગયા છે જંગલમાં. જંગલ છે દિલો. બીક લાગે છે ભાઈ. ધ્યાન છે ને બીક લાગે. જંગલ છે. હવે બધી ઓયલું જ ઘાસ ઉગી ગયું, ખુજલી વાળું બધી ઘાસ ઉગી ગયું. હવે જાતે ને ટચ કરીએ ને. ઓ સાયકલ આવે છે એક સાઈડમાં ચાલજો આખો રે. ઓકે હા, ખુજલી વાળું ઉગી પણ સ્કેર.
ચાલો તો આપણે પી ગયા બ્રિજ. ધીલું સાયકલ આવે સ્વેટ ભાગવાનું કર મારી. ખાતા ખાતા જાય છે ને ભૂખા છોકરા. ઘેરે ખાવાનું નહોતું તો ભાઈ અમે પૂગ્યા એવા છે બ્રિજ પર. અહીંયા એબી પાર્કનું જે બ્રિજ છે નદીનું ત્યાં ડક નથી કાંઈ બાપુ. હાલો 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 સાયકલ આવી જાય પછી સાયકલ વાળા આવી જાય. મોટું બ્રિજ છે ને બહુ લાંબુ બ્રિજ છે. ઝીણું ડક છે એટલે દેખાય. તો આપણે પૂગે એવા છે બીજી નદી વે. ધ્યાન છે ને તો લબુબુ જ યાદ આવે. કાં છે લબુબુ? લબુબુમાં ભૂત થાય છે ખબર છે ને? હા મેં જોયું તો ભૂત મોટો ભૂત છે. રસ્તામાં હાલતા હાલતા ઘર મળી ગયું તો એમાં રે અમે જઈએ છો કે બાય 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 દિલું. ધ્યાન છે એ રોકાઈશ અમે જઈએ છે. સુનસાન છે ને એકદમ અવાજ આવે ને કે કલાનો અવાજ આવતો ના રે. આવું કઈ ગ્રાઉન્ડ ક્રિકેટનું એકલું ઘાસ ભર્યું. આકુરથી હાલ છે કાંટા લાગી ગયા. તો અમે ઘેર જતા જતા પાણીમાં નદીમાં બહુ બધા ડગ દેખાઈ ગયા છે. ધ્યાન છે ને ડગ દેખાઈ ગયા. એ ખાવા હાટું વેટ કરીશ કે કોઈ ખાવાનું આપે તો ખાવાનું તો ખાઈ ગઈ ચોકલેટ એકલી એકલી. હા ને તો પછી બે ખાઈ ગયા તો ચાલો ઘેરે જાઓ. તો ધ્યાન છે એક ખાઈ લીધું છે ચોકલેટ એગ. મોઢું બંધ રાખ્યું શું કામ? ચાલો મેં ડગ જોઈ લીધા પાણીમાં ને હવે જઈ આસદામાં શોપિંગ કરવા માટે. હા હા એ તાર જીવા સહી બધી મૂકતા હે. ધ્યાનથી જીવા કચરો નાખવા રહે ને એટલે. હાલો તો ભાઈ એ બી પાકના જે નદી હતી તેમાં અમને ફીસ દેખાઈ ગઈ છે તો અમે ઝૂમ કરીને જોઈએ છે. અમને કેમેરામાં એટલી બધી આવતી નથી નાહી ગઈ. અમારે ધ્યાન છે પસવાડે રહી ગઈ છે મૂકીને નાહી જાય. હવે અમે જઈએ છીએ આસદા શોપિંગ કરવા માટે. ધ્યાન છે તમારે કંઈ લેવાનું નથી ઓલરેડી તમે લઈ લીધું છો કે તમારા હાથમાં છે એનિમલ્સ. તો ધ્યાન છે ઓલરેડી હે ઓ લેવાનું કંઈ નથી. મમ્મી ખાલી મેં મારે શોપિંગ કરવાનું છે એ કરી લેશે લેવાનું છે. ચાલો તો ફાઇનલી પૂગે આસદા સામે. અને હવે આસદામાં અંદર જઈએ શોપિંગ કરવા માટે. આપણે એક ટોલી લઈ લઈશું. આસદામાં અંદર આવી ગયા છે. ધ્યાન છે તો બહુ આગળ આગળ હાઈ લીધી. સાસ્તી પસવાડે ટોલી લઈને આવે છે અને ટોલી લેવરાવી છે મેં. કાં આવો ધ્યાન છે આગળ આગળ ભાગવા માંડીશ. ઓ બાપા આપણે હાલો આગળ વધુ. ધ્યાન છે ને ક્યુટ ક્યુટ બેગ મળી જશે બધાને હાથ લગાવી લે ને રમી લે. હા બસ હાલો રમી લીધા. હાલો ગ્લાસીસ દેખાઈ ગયા મેં. તમને ફ્રૂટ સંતરા ગમી જશે ને અમારે ધ્યાન છે મેડમ એક બેગ ઉપાડી લીધી છે. પોસાસ છે મેં પણ એક લીધી. હાલો બે બેગ લેવાઈ ગઈ. હાલો ધીલો હાલો. ચલો દૂધ દહીં લેવાઈ ગયું છે. એ બાજુ કાં જાવ શું લેવાનું છે? ના તારે શું લેવાનું હતું? ભાઈ ધ્યાન છે ને બબલ્સ કરવાનું મળી ગયું છે. ઈ કલરનું લે બ્લુ. આસદામાં શોપિંગ થઈ ગયું અને હવે નીકળી ગયા બારે. અને હવે ઘેરે જાય છે. પછી ઘેરે જઈને બતાવીએ કે શું શું આસદામાંથી લાવ્યા અને
કેટલું શોપિંગ કરીને આજે લાવ્યા. તો આજે સાસ્તી પાસે ટોલી ટહડાવી છે કેમ કે વજન વધી ગયો છે ટોલીમાં. બધું શોપિંગ બહુ કર્યું છે, દૂધ ને એવું બધું. અને અમારે મેડમ પછાડે રોકાઈ ગયા છે. તો ફાઇનલી હવે ગવાના છે. 2 મિનિટ છે હજી. સસ્તી વેટ કર લા ના, ઊભી જા, મેં લઈ લઉં. ટોળી થોડીક હેવી હતી તો સાસ્તીને આપી કે થોડી વાર તું હેલ્પ કરાવી દે. તો સાસ્તી લઈ લીધી. ધ્યાનચી મેડમ તો એક ટોયસ લીધું તો એમાં બિઝી થઈ ગયા છે. ધ્યાનચી ફાઇનલ અંદર પૂગી ગયા અને બસ બેઠી ગઈ મેં તો ખુરશી પર મસ્ત, કેમ કે બહુ થાકી ગયા ચાલતા ચાલતા. કંઈ નહીં તો 1 કલાકથી ચાલતા આવતા હશે. ટાઈમ કેટલો થઈ ગયો પણ ખબર પડી નહીં. ઘડિયાળમાં ચેક કરીએ કે ટાઈમ કેટલો થયો. ત્યાં ટાઈમ 4:44 થઈ ગયા છે, એટલે 4:45 થઈ ગયા. અને જો આવ્યા છે બસ ઘરમાં બેઠા, કેમ કે બહુ થઈ ગયા ચાલતા 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 ધીરે ધીરે ધીરે. અને આજ તો મસ્ત નદીમાં ફિશ પણ જોવા મળી હતી, પણ કેમેરામાં બરાબર આવ્યું નહીં તો પછી અમે રેવા દીધું અને ફોનમાં થોડુંક વિડીયો લીધો. તો ચાલો, ગરમી પણ એટલી છે ઘરમાં, વિન્ડો ખોલી દઈએ. અને શોપિંગમાં બધું લાવ્યા છે તે આપણે કાઢીએ અને મૂકીએ ફ્રીઝરમાં. ડોર ખોલી નાખ્યા કેમ કે ગરમી બહુ થાય છે. પહેલાં તો મસ્ત હિંગ આવી ગઈ છે બકાલું બનાવવા માટે. સિંગ લાવ્યા છે તો આવતીકાલે સિંગની કઢી, નકર તો શાક બનાવીશું. અને સ્પેશિયલ કાજુ લેવા માટે ગયા હતા આજડામાં, તો કાજુના પેકેટ આવી ગયા છે. ફ્લાવર, ધ્યાનથી ફ્લાવર લાવી છે. અને ધ્યાનથી માટે છે આ યોગર્ટ ખાવાનું. ધ્યાનથી માટે યોગર્ટ છે, સાસ્તી ઉપાડી લીધું છે, બંનેને ખાવાનું છે. હા, તો સાસ્તી તો પહેલાં આવીને યોગર્ટ જ ઉપાડ્યું. ને આપણે દહીં પણ લાવ્યા, એટલા માટે 2 ડબ્બા લેતી આવીશ. તો શ્રીખંડ બનાવીશું, પણ ટાઈમ લાગી ગયા શ્રીખંડ બનાવવાનો. પહેલાં 2 દી રહેવા દે ડબ્બાને, ખાટું થોડુંક થાય, પછી શ્રીખંડ બનાવ્યું. મસ્ત ફ્રેશ ફૂલકોબી અને ઇન્ડિયાના પેર આવી ગયા છે, ઝીણા ઝીણા પેર. શોપમાં હતા તો સાસ્તીને પેર બહુ ગમતા હોય છે, તો સાસ્તી માટે પેર લઈ લીધા. સાસ્તીના સૌથી વધારે ફેવરેટ પેર છે. પેર ખાવાનું એને બહુ ગમે. અને 1 દૂધનું ડબ્બું લેતા આવ્યા. પ્રફુલ્લને દૂધ તો છે છતાં પણ લેતા આવ્યા છે કે પાછું લેવા જવું પડે ને. તો ચાલો દૂધ મૂકી દઈએ ઉપર. અને આ દૂધ ફિનિશ જ થઈ ગયું છે, અને અહીંયા ગોઠવી દઈએ. અને એમાં થોડુંક છે હજુ, અને હમણાં કંઈ સાઈડમાં રાખી દઈએ. ચાલો દહીં પણ મૂકવાનું છે, તો દહીંનો 1 ડબ્બો મુકાઈ ગયો. યોગર્ટ ધ્યાન છે તે લીધું યોગર્ટ ખાવા માટે. તો ધ્યાન છે ને ભૂલાઈ ગયું છે કે યોગર્ટ લેવાનું છે. તો આપણે અહીંયા ઇન્ડિયાની ફ્રેશ કોકોનટ છે, લાઈન્સ પણ લઈ આવ્યા છે 4, કેમ કે માસીનો ફોન આવ્યો હતો તે માસી કે બહુ સારી લાઈન્સ આવી છે, તો 4 લાઈન્સ લઈ આવ્યા છે. મસ્ત ફ્રેશ છે, બતાવું તમને. તો ઇન્ડિયાની આ છે લાઈન્સ, બહુ મોટી મોટી છે અને બહુ સારી છે. આજે ફ્રેશ આવેલી છે તો માં લઈ આવ્યા છે. અને ફૂલકોબી, ઇન્ડિયાની સિંગ અને બીજું કાજુ લાવ્યા છે, કાજુના પેકેટ.
અને થોડા મરચાં લાવ્યા છે સંભારો આપણે તાજું અથાણું કરવા માટે. તો 20 જેટલા મરચાંનું અથાણું કરીશું. અને મસ્ત મજાના ફ્રેશ રીંગણા બનાવી જશે અને સંતરા લીધા છે ખાવા માટે. તો ચલો મૂકી દઈએ સંતરાને બધું. અને કાજુની બરણી ખાલી થઈ ગઈ છે તો પહેલાં ટોલી રાખી દઈએ અને પછી કાજુની બરણી પણ ભરી દઈએ. તો હું કબૂતરને દાણા નાખવો છે. પપ્પા સવારે નાખી નહીં છે. 2 ટાણા નાખો તો પછી 2 ટાણા આવીએ કબૂતર. 2 ટાણા આવી જાય પછી બીજા દિવસે હોય નહીં તો એ વેટ કરે છે કબૂતર. તો ભાઈ અમારે કબૂતર પ્રફુલ સવારે નાખીને જાય દાણા, પછી પાછા સાંજના પણ કબૂતર આવી જશે. તો હવે સાસથી નાખવા ગઈ છે દાણા અને કબૂતર આવી પણ ગયા છે કેમ કે વેટ કરતા હતા ખાવા માટે. ભીખાઈ ત્યાં હશે તો બહુ બધા કબૂતર આવી જશે ખાવા માટે. સાસથી દાણા નાખ્યા એટલે બધા નીચે ઉતરી ગયા, નકર તો બધા ઘરની ઉપર જ હતા. તો વ્હાઈટ કબૂતર પણ આવ્યા છે. એનું ખાવાનો ટાઈમ થઈ ગયો છે. એટલા વાગ્યા સુધીમાં એ એકવાર આટો મારી જાય, કંઈ ખાવાનું મળે તો કબૂતર આવી અને ખાઈ જાય છે. તો ચાલો કાજુ પહેલાં ભરી દઈએ બરણીમાં. ગરમ શું કરે? ઓ એ માસી વ્યાય પાસ નૂડલ્સ મેગી છે, નૂડલ્સ છે લાગે છે. માસી વ્યા કંઈક નૂડલ્સ આપ્યા છે. એમાં રેડીમેડનું ઓલું લાગે છે. આ મને લાગે છે કે બહુ સ્પાઇસી હોય, તીખા. જોવામાં ટ્રે સરખી નથી. તો આપણે કાજુ ભરવાના હતા તો ભૂલી ગયા. અને ટીશ્યુ કેવું હશે ખબર નથી. પણ એકવાર સાફ કરી નાખીએ બરણી. કાજુ ભરી લઈએ. એટલે અવાજ આવ્યો તો ઉડીને નાખી જશો કબૂતર બધી. એને મને કે મને મારવા આવે. બે પેકેટ કાજુના નાખ્યા છે અને મને લાગે છે કે 4 પેકેટ નાખવા પડશે. અરે કાતર કાંઈ ગઈ? ના, આઈ ડોન્ટ નો થઈ ગયું. તો આપણામાં 4 પેકેટ જેટલા કાજુ આવી જાય. બરણી ભરી દઈએ. બસ 4 પેકેટમાં બરણી ભરાઈ ગઈ કાજુની. ચલો બંધ કરી દઈએ અને મૂકી દઈએ. ચાલો તો આપણે બધી શોપિંગને હવે ગોઠવી દઈએ. કચરો બિનમાં નાખવાનો બિનમાં નાખી દઈએ. અને હિંગના ટુકડા કરી નાખીએ કેમ કે ફ્રીઝરમાં આખી તો નહીં આવે. ટુકડા કરી અને બેગમાં ભરી દઈએ અડધી અડધી. તમને હાફ કરી નાખી છે. બહુ લાંબી ટુકડા કરી નાખી. ચાલો તો આજે જમવાનું તો મૂકી દીધું છે. દાળ રાઈસ અને ફૂલકોબીનું શાક બનાવવા મૂક્યું છે. અને આજે એક મસ્ત વસ્તુ બનાવવાનું છે, અથાણું, તાજું અથાણું. ત્યાં ગાજર મોરી લીધા છે તાજું તાજું ખાવા માટે. તો બાકીના એ લીધા છે લીલા મરચાં, પણ તેને ધોઈને એકદમ ડ્રાય કરી લીધા છે. તો આપણે આમાંથી 2 ભાગ કરી નાખીએ અને પછી એમાંથી 3 પીસ કરી નાખીશું. તો આપણે અથાણું બનાવીએ તાજું તાજું. તેમાં મેં 2 ચમચી જેટલું અને 1/2 ચમચી નમક નાખ્યું છે. અને હવે આપણે એને મિક્સ કરી દઈએ. અને થોડીક હવે હળદર નાખી દઈએ. અને હવે એમાં હળદર નાખી છે અને થોડીક હિંગ નાખી છે. હવે નાખવાનું છે આપણે રાઈના કુરિયા.
રાઈના કુરિયા નખાઈ ગયા છે. હવે આપણે નાખવાના છે મેથીના કુરિયા. ચાલો, તે પણ થઈ ગયું. અને લાસ્ટમાં આપણે લેમન જ્યુસ નાખવાનું છે. મીઠું, હળદર, રાઈના કુરિયા, મેથીના કુરિયા. તો આવી રીતે આપણું અથાણું. અને હવે આપણે એમાં એક આખું લીંબુ નાખવાનું છે. ત્યાં મેં લીંબુનું જ્યુસ કાઢી લઉં, એક લીંબુનું. તાજું લીંબુ છે એટલે બહુ કડક છે તો જ્યુસ જલ્દી નીકળતું નથી. ચાલો, તો લીંબુનું જ્યુસ નીકળી ગયું. અને લીંબુનું જ્યુસ પણ નખાઈ ગયું. હવે આપણે સમસીથી પ્રોપર મિક્સ કરી લેવું અને પછી કાચની બરણીમાં ભરી અને ફ્રીઝરમાં જ રાખવાનું છે. તો આવી રીતે મિક્સ કરી દેવું અને 2 દિવસ રાખીશું તો પલળી જશે. જે મેથીના કુરિયા અને રાઈના કુરિયા છે તે. ચાલો, તો કાચની બરણીમાં ભરી દઈએ અને ફ્રીઝરમાં જ રાખવાનું છે. આ આપણું તાજું ખાવા માટે અથાણું બનાવ્યું છે. એમાં મીઠું નાખ્યું છે એટલે મીઠું અને લીંબુના લીધે ધીરે ધીરે પાણી મૂકશે એટલે અથાણું પલળવા લાગી જશે. ચલો, તો બધું અથાણું ભરી દઈએ. આ આપણું છે તાજું અથાણું છે ઘેર બેઠા ખાવા માટે. ચલો, બધું ભરાઈ ગયું.